ભાવનગરના શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવક શરૂ થઈ। શેત્રુંજી ડેમમાં હાલ અમરેલી, લાઠી, ધારી સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે સતત પાણીની આવક શરૂ થઈ। હાલ ડેમમાં 17,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। શેત્રુંજી ડેમની વાત કરીએ કે પાણીની આવક થઈ છે અને આ સાથે જ ડેમની સપાટી 18 ફૂટને પાર પહોંચી ગઈ છે। ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદ થયો છે। ભાવનગરમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। હાલ શેત્રુંજી ડેમમાં 3,410 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો આ સાથે જ ડેમની સપાટી 18 ફૂટને પાર પહોંચી ગઈ છે। તો ખેડૂતોમાં પણ હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હાલ તો વાત કરીએ કે શેત્રુંજી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। શેત્રુંજી ડેમની સપાટી 34,110 નોંધાઈ છે। હાલની શું અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે ઉપરવાસમાં જે શેત્રુંજી નદી છે એના ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે, ખાસ કરીને અમરેલી, ધારી પંથકમાં ભારે વરસાદ થવાના કારણે જે શેત્રુંજી નદીનો સ્ત્રાવ વિસ્તાર છે તેમાં ખૂબ જ પાણીની આવક થઈ છે, જેને લઈને હાલ શેત્રુંજી નદીમાં 34,110 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। 18.2 ફૂટ ની જે સપાટી છે ત્યાં શેત્રુંજીની સપાટી પહોંચી છે। અત્રે ઉલ્લેખનીય છે કે શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થતો હોય છે। જે પ્રમાણે પાણીની સારી આવક થઈ રહી છે તેને લઈને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન જે શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો તરફ આગળ વધી રહ્યો છે। તેને લઈને ખેડૂતો અને ભાવનગરવાસીઓમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે। જી અરવિંદ, માહિતી બદલ આપનો આભાર।